નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું મયુરી નિષાદ રાજગોર ITI ગાંધીધામ કચ્છથી ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં ચાલતા ફ્રી હેન્ડ ટેકનિકલ સ્કેચિંગ ઓફ ટૂલ્સ ઇન સિવિલ વર્ક લેસન વિશે આપણે આજે જાણીશું. આપણે સૌથી પહેલાં એ લેસન વિશે પરિચય મેળવીશું સ્લાઇડ દ્વારા. ફ્રી હેન્ડ ટેકનિકલ સ્કેચિંગ ઓફ ટૂલ્સ ઇન સિવિલ વર્ક. એનો પરિચય મેળવીએ તો ફ્રી હેન્ડ સ્કેચનું મહત્ત્વ ખૂબ જ છે. જેમ આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય તો એના માટે આપણે ફ્રી હેન્ડ ઇઝી છે. સૌથી પહેલાં આપણે ફ્રી હેન્ડ દ્વારા કોઈ પણ વ્યક્તિને સમજાવવું હોય તો ઇઝીલી માત્ર એક પેન્સિલ પણ જો આપણી જોડે હોય તો પણ આપણે ઇઝીલી ફ્રી હેન્ડ કરી શકીએ છીએ. પછી તે મશીનના ભાગો દર્શાવવા ખૂબ જ ઉપયોગી હોય. જેમ કે ફ્રી હેન્ડ ટેકનિકલ સ્કેચિંગ એવા ડ્રોઈંગ છે જે સાધનોની મદદથી અથવા સાધનો વગર નોટ ટુ સ્કેલ દોરી શકાય છે. હવે સાધનોની મદદ અને સાધનોની વગર બેઉ ફ્રી હેન્ડ સ્કેચ દ્વારા આપણે દોરી શકીએ છીએ. કેમ કે અમુક વસ્તુઓ એવી હોય છે કે જે સાધનોની જરૂર નથી. જેમ કે કોઈ પણ નાનો એવો ઓબ્જેક્ટ છે જે આપને સમજાવવો છે તો આપણે ફટાફટ પેન્સિલ લીધી અને એને ફ્રી હેન્ડ દ્વારા તરત જ બનાવી અને બતાવી દીધું. પરંતુ અમુક જે એવા ઓબ્જેક્ટ હોય છે કે જેને આપણે સાધનોની મદદ વડે દોરવા પડે છે. એનું મહત્ત્વ શું છે? ફ્રી હેન્ડ ટેકનિકલ સ્કેચનું મહત્ત્વ કેટલું છે? તો ફ્રી હેન્ડ સ્કેચની મદદથી કોઈ ઓબ્જેક્ટના અલગ અલગ વ્યૂ દોરી શકાય છે. કોઈ પણ એક ઓબ્જેક્ટ આપણે લઈએ તો એના અલગ અલગ વ્યૂ હોય છે. અલગ અલગ બાજુએથી એ ઓબ્જેક્ટ અલગ અલગ દેખાતો હોય છે. તો એ ઓબ્જેક્ટને આપણે અલગ અલગ વ્યૂ દોરી શકીએ. અને કોઈ ડિઝાઇનર છે એને ડિઝાઇન કરવું છે, પોતાના આઈડિયા આપવા છે, તો એ ફ્રી હેન્ડની મદદથી દર્શાવી શકે છે. કેમ કે ઓબ્જેક્ટ એકચ્યુઅલમાં છે નહીં, માત્ર એના વિચારોમાં છે કોઈ પણ ઓબ્જેક્ટ, અને એને ડિઝાઇન કરવું છે. આપણે જોઈએ છે કે ઘણી બધી કાર જે ડિઝાઇન થતી હોય. આપણા સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ તો આપણા ઘણા એવા બધા પ્લાનિંગ હોય. કોઈ એક ફર્નિચર લઈએ કે ટીવી યુનિટ છે, કોઈ ચેર છે, કોઈ ટેબલ છે, આની જો આપણે ડિઝાઇન કરવી હોય, એ ડિઝાઇનરના દિમાગમાં છે, બહાર નથી એ ઓબ્જેક્ટ. તો એ ડિઝાઇનર એ ફ્રી હેન્ડ દ્વારા પહેલાં એ ડિઝાઇનને પોતાના મુક્ત હસ્ત વડે પેપર ઉપર લાવશે અને પછી એ ઓબ્જેક્ટ બનવાની તૈયારી થશે. તો એ ફ્રી હેન્ડ સ્કેચ ખૂબ જ ઉપયોગી છે આવા ડિઝાઇનરના પોતાના વ્યૂ, પોતાના ઓપિનિયન આપવા માટે. બહુ જ સારો ઉપયોગ આપણે ફ્રી હેન્ડનો કરી શકીએ છીએ. ખૂબ જ એનું મહત્ત્વ છે. ક્યારે પણ કોઈ સાધન વિશે સમજાવવાનું થાય તો તરત જ ફ્રી હેન્ડ સ્કેચ દોરીને સમજાવી શકાય છે. ફ્રી હેન્ડ સ્કેચિંગમાં લાઇનના પ્રકારનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે કઈ લાઇનનો ઉપયોગ ક્યાં કરીશું એની જાણકારી હોવી જ જોઈએ. તો ચાલો લાઇન વિશે પહેલાં જાણી લઈએ. અહીંયા આકૃતિમાં આપણને ટાઈપ્સ ઓફ લાઇન આપેલી છે, જે આપણે ફ્રી હેન્ડની અંદર અલગ અલગ લાઇનની મદદથી અલગ અલગ વસ્તુઓ બતાવી શકતા હોઈએ છીએ. નોર્મલી આપણે જે પિક્ચર કે ઓબ્જેક્ટ દોરતા હોઈએ ત્યારે લાઇન સીધી જ રેખા દોરતા હોઈએ છીએ. પછી એમાં થોડી લાઇટ લાઇન હોય, ડાર્ક લાઇન હોય. જેવી રીતના પહેલી જે લાઇન અહીંયા દર્શાવી છે એ છે કન્સ્ટ્રક્શન લાઇન. આપણે કોઈ પણ વસ્તુને કન્સ્ટ્રક્ટ કરીએ છીએ તો એ કન્સ્ટ્રક્શન લાઇન દ્વારા દોરવામાં આવે છે. બીજી લાઇન છે વિઝિબલ લાઇન. વિઝિબલ લાઇન થોડી ડાર્ક લાઇન હોય છે અને કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એની આઉટલાઇન દર્શાવવા, કોઈ ભાગને હાઇલાઇટ કરવો હોય ત્યારે તો આ વિઝિબલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી લાઇન છે હિડન લાઇન. કોઈ એવું ઓબ્જેક્ટ છે જે હિડન થયેલું છે, મતલબ એ ઓબ્જેક્ટમાં છે. જેમ કે કોઈ ઓબ્જેક્ટ છે જે લંબચોરસ છે અને એની અંદર એક સર્કલ હોલ પાડેલું છે. તો એ સર્કલ જે છે ઉપરથી આપણને દેખાય છે પણ આગળથી એના ફ્રન્ટ વ્યૂમાંથી આપણને દેખાતું નથી પણ છે. તો જ્યારે આપણે એનું ટોપ વ્યૂ દર્શાવીશું ત્યારે અને જેનું ત્યારે ફ્રન્ટ વ્યૂ દર્શાવીશું એટલે કે એલિવેશન દોરીશું ત્યારે એ લાઇન છે ત્યારે એને હિડન લાઇન દ્વારા એ ઓબ્જેક્ટને આપણે દર્શાવીશું. ચોથી લાઇન જે છે એ છે ડાયમેન્શન લાઇન. તો કોઈ પણ ઓબ્જેક્ટના ડાયમેન્શન આપવાના થાય ત્યારે આપણે ડાયમેન્શન લાઇનનો ઉપયોગ કરીશું.
ડાયમેન્શન લાઇનનું પણ ખૂબ જ મહત્ત્વ છે, કેમ કે એ જ એના દ્વારા આપણને ખબર પડશે ઓબ્જેક્ટની સાઇઝ શું છે, ઓબ્જેક્ટ કેટલાક માપનું છે, તો એ ડાયમેન્શન લાઇન દ્વારા દર્શાવીશું. નેક્સ્ટ છે એક્સટેન્શન લાઇન. તો ડાયમેન્શનલ લાઇનની બાજુમાં એક્સટેન્શન લાઇન આપેલી હોય કે જેના દ્વારા ડાયમેન્શન કેટલા સુધીનું છે એ આપણને જાણવા મળે કે ડાયમેન્શન બસ આ લાઇનથી આટલા સુધી જ પૂરું થાય છે, અહીંયાથી આ શરૂ થાય છે, તો એ દર્શાવવા માટે એક્સટેન્શન લાઇનનો ઉપયોગ થાય. નેક્સ્ટ છે સેન્ટર લાઇન. તો કોઈ પણ ઓબ્જેક્ટ હોય એની સેન્ટર દર્શાવવું હોય તો સેન્ટર લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતના છે ફેન્ટમ લાઇન, કટિંગ પ્લેન લાઇન, સ્કેચ લાઇન. તો આ બધી જે લાઇન છે એનો ઉપયોગ પણ અલગ અલગ ઓબ્જેક્ટની અંદર કટિંગ કરતી વખતે કોઈ ઓબ્જેક્ટને આપણે કટિંગ કર્યો છે, સેક્શન દર્શાવ્યું છે, કોઈ પણ ઓબ્જેક્ટ જે છે ક્યાંથી કટ થાય છે, તો એ બધું સ્કેચ લાઇન દ્વારા આપણે એને દર્શાવીશું. હવે આપણે લાઇન કેવી રીતના દોરશું એટલે કે લાઇન દોરવાની ટેકનિક વિશે જોઈશું. અગાઉ જે આપણે લાઇન જોઈ કે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે, તો હવે જોઈએ કે તેને કેવી રીતે બનાવવામાં આવે છે. તો લાઇનને બે રીતે બનાવી શકાય. જ્યારે ફ્રી હેન્ડ સ્કેચની વાત થાય છે ત્યારે આપણે અત્યારે આ ટાઈપ્સ ઓફ લાઇન્સ જોઈ કે જે ઘણી બધી અલગ અલગ લાઇન અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, પરંતુ હવે એને બનાવીશું કેવી રીતના ફ્રી હેન્ડ સ્કેચની મદદથી. તો ફ્રી હેન્ડ સ્કેચમાં બે ટાઈપની લાઇન હોય, એક હોય ફ્રી હેન્ડ લાઇન અને બીજી છે મિકેનિકલ લાઇન. તો ફ્રી હેન્ડ લાઇનનો ઉપયોગ અને મિકેનિકલ લાઇનનો ઉપયોગ બંનેનો ફ્રી હેન્ડ સ્કેચની અંદર થાય છે. ફ્રી હેન્ડ લાઇન જે છે એ મુક્ત હસ્તે દોરવામાં આવે તો ક્યારેક થોડી આડાવડી થાય છે, એકદમ સ્ટ્રેટ સીધી નથી થતી, તો એને ફ્રી હેન્ડ લાઇન કહેવામાં આવે છે. કોઈ વાર કોઈ પણ ઓબ્જેક્ટ આપણે તરત જ ઓન ધી સ્પોટ બનાવીને બતાવવું છે તો આપણે ફ્રી હેન્ડ સ્કેચની મદદથી, ફ્રી હેન્ડ લાઇનની મદદથી એ ઓબ્જેક્ટ દોરીશું અને દર્શાવીશું. અને બીજી છે મિકેનિકલ લાઇન. તો મિકેનિકલ લાઇન એ આપણે પેન્સિલ, સ્કેલ અથવા કોઈ પણ બીજા સાધનો જેવા કે સેટ સ્ક્વેર છે, ડ્રાફ્ટર છે, એની મદદથી દોરીશું, તેને મિકેનિકલ લાઇન કહેવામાં આવે છે. પણ એ પણ આપણે ફ્રી હેન્ડ સ્કેચમાં જ ઉપયોગમાં લઈશું. હવે આપણે ફ્રી હેન્ડ સ્કેચની એક આકૃતિ દ્વારા એનું મહત્ત્વ સમજીએ કે કોઈ પણ એક ચક્કી લઈએ છીએ આપણે. અહીંયા આ એક ચક્કીનું ડ્રોઈંગ છે જેમાં આપણે તેના વિવિધ ભાગો વિશે જાણી શકીએ છીએ, ખાસ કરીને તેનો શેપ અને સાઇઝ દર્શાવી શકીએ છીએ. કોઈ પણ ડ્રોઈંગ હોય એનો શેપ અને સાઇઝ બહુ મહત્ત્વ હોય, ભલે આપ એને ફ્રી હેન્ડથી દોરતા હોય તો પણ. આ એક ચક્કીનું ડ્રોઈંગ છે કે જેને આપણે ફ્રી હેન્ડ દ્વારા દોર્યું છે. એટલે આપ જોઈ શકો છો કે એની લાઈનો થોડી આડી અવળી છે, એકદમ મિકેનિકલ લાઇન જેવી સીધી નથી બધી રેખાઓ, પણ એ જે આકૃતિ છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ કોનું ડ્રોઈંગ છે, આ કેવું શેપ છે એનો, કેવી સાઇઝ હશે એની. તો એના અલગ અલગ વ્યૂ અહીંયા આપેલા છે, જેમ કે એનું પ્લાન દર્શાવ્યું છે, એનું એક સેક્શન કાપીને બતાવ્યું છે, એનું એટલે એની હાઇટ આપણને ખબર પડે છે, એના પાર્ટ્સ આપણને ખબર પડે છે, એની સાઇઝ આપણને ખબર પડે છે. તો આ એક ફ્રી હેન્ડ સ્કેચ છે કે જ્યારે કોઈ કંપની હોય કે કોઈ પ્રોડક્શન કરતી હોય તો એ પ્રોડક્શન કેવું બનશે તો આવું ફ્રી હેન્ડ દ્વારા દર્શાવવા આવતું હોય છે કે ભાઈ તમે આપણે જે પ્રોડક્ટ થશે એ આપણું પ્રોડક્શનના અંતે આવું દેખાશે. તો આવું ફ્રી હેન્ડની મદદથી, જેમ કે અહીંયા આપણે જોઈએ છે તો ફ્રી હેન્ડની મદદથી તમે એનું પ્લાન એટલે કે ઉપરનો દેખાવ કેવો હશે, સામેનો દેખાવ કેવો હશે, એનું કઈ કઈ જગ્યાએ કયું કયું મટીરિયલ યુઝ થશે, કેટલા સાઇઝ પર એનું ચેન્જ થશે, આ બધું જ આપણે એના દ્વારા સમજી શકીએ છીએ. હવે સ્કેચિંગના પ્રકાર. ટેકનિકલ સ્કેચિંગમાં સ્કેચ 3 પરિમાણથી તૈયાર થાય છે. સ્કેચની મદદથી નીચેનામાંથી કોઈ પણ એક પ્રકારનું ડ્રોઈંગ અંદાજિત બનાવી શકાય છે. ટેકનિકલ સ્કેચિંગના 3 પરિમાણ જે આપણે વાત કરી તો 3 ડાયમેન્શનલ. તો એમાં પહેલું છે મલ્ટીવ્યૂ, બીજું છે આઇસોમેટ્રિક વ્યૂ, ત્રીજું છે ઓબ્લિક વ્યૂ અને ચોથું છે પર્સપેક્ટિવ વ્યૂ. તો 4 અલગ અલગ વ્યૂથી આપણે સ્કેચ દોરી શકીએ છીએ. જ્યારે
મલ્ટીવ્યૂની વાત કરીએ તો હવે આપણે ધીરે ધીરે એક એક આકૃતિઓ દ્વારા સમજતા જઈશું. આમાં સૌથી પહેલું છે મલ્ટીવ્યૂ, બીજું છે આઇસોમેટ્રિક વ્યૂ, ત્રીજું છે ઓબ્લિક વ્યૂ અને ચોથું છે પર્સપેક્ટિવ વ્યૂ. તો મલ્ટીવ્યૂની અંદર તેના 3 અલગ અલગ પ્લાન, એલિવેશન, સાઇડ વ્યૂઝ, રિયર વ્યૂ આવી રીતના અલગ અલગ વ્યૂ દર્શાવવાના હોય છે, જે આમ 2 પરિમાણમાં હોય છે જ્યારે મલ્ટીવ્યૂ બનાવીએ ત્યારે. એટલે એની હાઇટ અને લેન્થ અને લંબાઈ અને પહોળાઈ આ 2 જ વસ્તુઓ એમાં દર્શાવી શકાશે. એમાં હાઇટ દેખાશે નહીં જ્યારે એ પ્લાનમાં હશે ત્યારે. સાઇડ વ્યૂ દર્શાવીશું ત્યારે એની લંબાઈ અને ઊંચાઈ દર્શાવાશે. આવી જ રીતના બાજુમાં છે આઇસોમેટ્રિક વ્યૂ. તો આઇસોમેટ્રિક વ્યૂ પણ 3 પરિમાણની અંદર દેખાય છે, જેમાં એને કોઈ એક એંગલ ઉપર એટલે કે 30 ડિગ્રીના એંગલ ઉપર દર્શાવવામાં આવે છે. પછી છે ઓબ્લિક વ્યૂ, જે સીધું હોય છે અને એક હોરિઝોન્ટલ લાઇન હોય છે અને બીજી જે છે એ એની વર્ટિકલ લાઇન હોય છે, એ અમુક એંગલ પર હોય છે. ત્રીજું છે પર્સપેક્ટિવ વ્યૂ, જેમાં આપણે પરસ્પેક્ટ વ્યૂ જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈએ સ્કેલ વિશે. તો કોઈ પણ સ્કેચ હોય તો એને સ્કેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે લાઇન ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતના સ્કેલ પણનું એટલું જ મહત્ત્વ છે. તો સ્કેચ જનરલી સ્કેલ વગર જ આપણે બનાવીએ છીએ. ફ્રી હેન્ડ સ્કેચની વાત કરીએ તો ટેકનિકલ સ્કેચિંગમાં ઓબ્જેક્ટને પોસિબલ સાઇઝની નજીકના રેશિયોના માપમાં બનાવવામાં આવે છે. એટલે તો કે જે ટેકનિકલ સ્કેચ હશે, ઓબ્જેક્ટ જે છે આપણો પરફેક્ટ માપનો નહીં હોય, પણ જે ઓબ્જેક્ટની સાઇઝ છે એના અંદાજ પ્રમાણે આપણે એનો રેશિયો નક્કી કરીશું અને એને ડ્રો કરીશું. ઓબ્જેક્ટનું ડ્રોઈંગ કઈ સાઇઝના પેપર પર બનાવવાનું છે અને તે કેટલું કોમ્પ્લિકેટેડ છે એના પર આધાર રાખે છે. એટલે આપણે જે સ્કેલ લઈશું એ કોના ઉપર આધારિત થશે? તો કે એ સ્કેચ જે છે આપણો ઓબ્જેક્ટ જે છે કેટલો કોમ્પ્લિકેટેડ છે એના ઉપરથી આપણું સ્કેલ નક્કી થશે. ઘણા નાના ઓબ્જેક્ટને મોટા કરીને બનાવવામાં આવે છે, જેથી તેમના ભાગો જોઈ શકાય છે. એટલે શું? તો કે આપણે જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ નાનું છે, જેમ કે કોઈ ઘડિયાળનું ડાયલ, તો એ ખૂબ જ નાનું છે, એના પાર્ટ્સ બહુ નાના છે, પણ આપણે એને ડિઝાઇન કરવાનું છે તો એને આપણે મોટું કરીને બતાવવું પડશે. તો મોટા કરીને બનાવવામાં આવે જેથી તેમના ભાગો આપણે જોઈ શકીએ. તેમજ ઘણા મોટા ઓબ્જેક્ટ કે જે પેપર પર બનાવવાના હોય એટલા જ માપથી તો બનાવી શકાતા નથી. જેમ કે કોઈ રૂમ છે એ 8x10 મીટરનું છે, જો એને આપણે કોઈ પેપર A4 સાઇઝના પેપર પર બનાવવું છે તો આપણે એને સેમ માપથી બનાવી શકતા નથી. તો એને આપણે તેના માપ કરતાં નાનું બનાવવું પડશે. એટલે કે સ્કેલને એનલાર્જ કરવી પડશે અથવા તો રિડ્યુસ્ડ કરવી પડશે. 2 રીતે આપણે સ્કેલનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પિક્ટોરિયલ ડ્રોઈંગ સ્કેચિંગ. પિક્ટોરિયલ સ્કેચિંગ બનાવવા માટે અમુક સિમ્પલ મેથડ જોઈશું, જેની મદદથી મલ્ટીવ્યૂ પ્રોજેક્શનના પ્રિન્સિપલ સરળતાથી સમજી શકાશે. તો આવો આકૃતિની મદદથી આપણે પિક્ટોરિયલ સ્કેચિંગ સમજીએ. અહીંયા આગળ એક પિક્ચર આપેલું છે, જેને આગળ FRRP આવું લખેલું છે. F એટલે છે ફ્રન્ટ વ્યૂ, R એટલે છે રિયર વ્યૂ, P એટલે છે એનું પ્લાન અને બીજો R એટલે છે એનું રાઇટ વ્યૂ, રાઇટ સાઇડ વ્યૂ. તો આ એક ઓબ્જેક્ટ છે જે 3 પરિમાણ દર્શાવે છે, પણ એને આપણે 2 પરિમાણમાં કરવાનું છે અને ત્રણેય એની જે 4 બાજુઓ છે એને અલગ અલગ એ કેવી રીતના દેખાશે ચારે બાજુમાંથી એ આપણે અહીંયા જોઈશું. તો પહેલાં જે સાઈડમાં આપણા ડાબી બાજુના સાઈડમાં જે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આવું લખેલું છે, એમાં જે P છે એ છે પ્લાન, એની ઉપર છે F એટલે એનો ફ્રન્ટ વ્યૂ, R છે એટલે રાઇટ સાઈડનો વ્યૂ અને L છે એનું લેફ્ટ સાઈડનો વ્યૂ. હવે અહીંયા 2 અલગ અલગ છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન અને થર્ડ એંગલ પ્રોજેક્શન. તો પહેલાં આપણે થોડું એના વિશે જાણીએ કે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલમાં શું હોય છે. તો ફર્સ્ટ એંગલની અંદર પ્લાન જે છે એ હંમેશા નીચેની સાઈડ હોય છે, એટલે ફ્રન્ટ વ્યૂની નીચે હોય છે એનો પ્લાન, અને એની રાઇટ સાઈડ જે છે તો એ હંમેશા રાઇટ સાઈડ જે છે
એ હંમેશા એની લેફ્ટ સાઈડમાં હોય છે અને જે લેફ્ટ સાઈડ છે એ હંમેશા એની રાઈટ સાઈડમાં હોય છે. આ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ થઈ. એવી જ રીતના છે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. તો તેની અંદર પ્લાન જે છે એ હંમેશા ફ્રન્ટ વ્યૂની ઉપર હોય છે. જે પ્લાન જે છે એ આપણા એલિવેશનની ઉપરની સાઈડ આવે છે અને એની જે રાઈટ સાઈડ છે એ રાઈટ સાઈડ જ હશે અને જે લેફ્ટ સાઈડ છે એ એની લેફ્ટ સાઈડ જ હશે. તો આ બે એના અલગ અલગ પ્રોજેક્શન, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન અને થર્ડ એંગલ પ્રોજેક્શન. કોઈ પણ ઓબ્જેક્ટ આપણે ફ્રી હેન્ડ સ્કેચથી બનાવીશું ત્યારે આનું ખૂબ જ મહત્ત્વ છે ફર્સ્ટ એંગલનું અને થર્ડ એંગલનું. આ જો આપણને સરખી રીતે સમજાઈ જાય, સારી રીતે સમજાઈ જાય તો આપણે બહુ સારી રીતે આપણા ઓબ્જેક્ટને એક્સપ્લેન કરી શકીશું કે એનું ટોપ વ્યૂ જે છે એ કેવું દેખાશે, એનું એલિવેશન કેવું દેખાશે, એનું રાઈટ સાઈડ કેવું દેખાશે, એનું લેફ્ટ સાઈડ કેવું દેખાશે. બાજુમાં જે આપેલું છે એ એનું સિમ્બોલ આપેલું છે કે જ્યારે આપ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડથી જો કોઈ ડ્રો કર્યું છે, સ્કેચ ડ્રો કર્યું છે, તો તમારે એને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનનું એટલે કે તમારી ડાબી બાજુ જે છે એ પેલું સ્ક્વેર જે આવશે એ આવશે અને સર્કલ એની બાજુમાં આવશે. પણ જ્યારે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ હશે ત્યારે એનું વિરુદ્ધ આવશે એટલે કે પહેલાં સર્કલ આવશે અને પછી એની બાજુમાં રેક્ટેંગલ આવશે. તો આ છે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. નેક્સ્ટ આપણે જોઈશું આઇસોમેટ્રિક સ્કેચિંગ. આપણે અગાઉ જોયું કે બહુ બધા વ્યૂ જોવાના છે આપણે. આઇસોમેટ્રિક છે, ઓબ્લિક વ્યૂ છે, મલ્ટી વ્યૂ છે. એમાંનું સૌથી પહેલું વ્યૂ છે આઇસોમેટ્રિક સ્કેચિંગ. તો કોઈ પણ ઓબ્જેક્ટનું આપણે આઇસોમેટ્રિક બનાવવું હોય સ્કેચિંગ ત્યારે શું ધ્યાન રાખવું પડે? તો આઇસોમેટ્રિક સ્કેચિંગ બનાવતી વખતે જે ઓબ્જેક્ટ હોય તેને આપેલ આકૃતિ મુજબ પકડીને તેનો સામેનો ખૂણો વર્ટિકલ અને બાકીના બંને નીચેની સાઈડના હોરિઝોન્ટલ ધારને 30 ડિગ્રીએ દોરવામાં આવે છે. આકૃતિ જોઈએ એટલે આપણને વધારે સમજ પડશે. આ જે ઓબ્જેક્ટ છે એને આપણે હાથમાં પકડ્યો છે. કઈ રીતે પકડ્યો છે? તો એ આપણે એને એક કોઈ એંગલ ઉપર એટલે કે 30 ડિગ્રીના એંગલ ઉપર પકડેલો છે. તો જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટને 30 ડિગ્રીના એંગલ ઉપર પકડીએ ત્યારે એને આઇસોમેટ્રિક વ્યૂ કહેવામાં આવે છે. હવે આ ઓબ્જેક્ટનું આપણે સ્કેચ દોરવાનું છે. તો કેવી રીતે દોરીશું? તો કોઈ એક જે એંગલ આપણે 30 ડિગ્રી ઉપર સામેથી દેખાય છે તો એની હોરિઝોન્ટલ અને વર્ટિકલ એટલે કે પહેલાં એક બંધ બોક્સ દોરીશું. એક બંધ બોક્સ બનાવવામાં આવે છે અને ત્યારબાદ જે શેપ હોય તેવી રીતના તેને દોરવામાં આવે છે. હવે બાકીની વધારાની લાઈનો જે છે એને ભૂંસી નાખવાની અને જેનાથી બે વ્યૂ તૈયાર થશે. તેની આઉટલાઇનને આપણે ડાર્ક કરી દઈશું. ફરી આપણે એકવાર એ પિક્ચરને જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે કે બી જે છે એ આપણે એક બંધ બોક્સ તૈયાર કર્યું કે જેની મદદથી આપણે આગળનું આપણું ઓબ્જેક્ટ દોરીશું. જે વર્ટિકલ લાઈન છે એ એનું હાઇટ દર્શાવે છે. હોરિઝોન્ટલ લાઈન જે છે એ એની લંબાઈ અને પહોળાઈ દર્શાવશે. જો ઓબ્જેક્ટમાં કોઈ સિલિન્ડર શેપ હોય એટલે કે ગોળ આકાર, સર્કલ જે આવતું હોય ત્યારે એના પિક્ચરના જે હોય ઓબ્જેક્ટ એ સેમી સર્ક્યુલર કે ઇલિપ્સ આકારનું દેખાશે. તો આવો એને પણ આપણે થોડું આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા એક ઓબ્જેક્ટ આપેલું છે જે સીમાં આપણે એક ઓબ્જેક્ટ આપેલું છે કે જેની અંદર આપ જોઈ શકો છો કે એક સિલિન્ડર આકાર નીચે રેક્ટેંગલ છે, એની ઉપર એક સિલિન્ડર છે. એને આપણે જો સેક્શનમાં કાપી દઈએ તો એ કેવું દેખાશે? તો ઉપર આપણે એ અને બી આવી રીતના જે બે આપેલા છે એમાં એનું પ્લાન દેખાય છે કે ઉપરથી એનો દેખાવ કેવો હશે. તો ભલે સર્કલ હોય કે લંબચોરસ હોય કે ચોરસ હોય, ઉપરથી આપણે બધા લંબચોરસ કે ચોરસ જ દેખાશે. એ વર્તુળાકાર કે સિલિન્ડર નહીં દેખાય. પરંતુ જ્યારે આપણે એને કોઈ આઇસોમેટ્રિક વ્યૂમાં દર્શાવીશું ત્યારે એનો ઓરિજિનલ શેપ આપણને દેખાશે. એટલે કે જો એ સિલિન્ડર શેપમાં છે તો આપણે એને સેમી સર્ક્યુલર
રીતે દોરીશું, જે આપણને અહીંયા ડીમાં દેખાઈ રહ્યું છે કે જે સેક્શન છે એમાં સેમી સર્ક્યુલર આપણને સેક્શન દેખાઈ રહ્યું છે. આગળનું વ્યૂ છે ઓબ્લિક વ્યૂ. તો આગળની જે આપણે આકૃતિ જોઈશું એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓબ્જેક્ટને પકડવામાં આવે છે. જેમ આપણે આઇસોમેટ્રિક વ્યૂમાં અગાઉ જોયું કે આપણે એને 30 ડિગ્રીના ખૂણા ઉપર પકડ્યું હતું, જે બંને બાજુએ 30 ડિગ્રી થતી હતી. પરંતુ ઓબ્લિક વ્યૂમાં એવું નથી. ઓબ્લિક વ્યૂમાં આકૃતિને આપણે કોઈ એક એંગલ પર પકડીશું, એટલે કે એક જે ધાર હશે એ હોરિઝોન્ટલને સમાંતર હશે અને બીજી એક જે ધાર હશે એ એક ખૂણો બનાવશે. તો આને કહેવાય ઓબ્લિક વ્યૂ, જે આપણે આકૃતિમાં જોઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓબ્જેક્ટને પકડવામાં આવે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનું ફ્રન્ટ વ્યૂ દેખાશે, જે હોરિઝોન્ટલ લાઇનને સમાંતર બનશે, જ્યારે બીજી બાજુનું વ્યૂ કોઈ પણ એંગલ પર બનાવવામાં આવે છે, જે આપણે આકૃતિમાં દેખાય છે. તો એ જે છે એ આપણો ઓબ્જેક્ટ છે અને BCD એ આપણું વ્યૂ છે, જે આપણે સ્કેચ દ્વારા બનાવીશું કે આ ઓબ્જેક્ટ આપણને કેવો દેખાશે. તો આ એ ઓબ્જેક્ટને આપણે જેવી રીતના પકડ્યું છે એવી જ રીતના આપણે એનું સ્કેચ કરીશું. તો બી જે છે એ કેવી રીતના એનું સામેનો દેખાવ જે છે એ દેખાય છે. સીમાં એનું કોઈ પણ એના એક એંગલ ઉપર બનાવીશું અને ડીમાં એ આખો ઓબ્જેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. આગળનો વ્યૂ છે મલ્ટી વ્યૂ. ઓબ્જેક્ટને મલ્ટી વ્યૂમાં સ્કેચ કરવા માટે ઓબ્જેક્ટને તમે કઈ બાજુએથી નિહાળો છો એ અગત્યનું છે. ત્યારબાદ તેને કયા વ્યૂમાં દર્શાવીશું, જેમ કે ફર્સ્ટ એંગલ કે થર્ડ એંગલમાં, એ નક્કી થયા બાદ સ્કેચની સાઇઝ નક્કી કરી ત્યારબાદ સેન્ટર લાઇનનું લોકેશન નક્કી કરવું. તો મલ્ટી વ્યૂ જે છે પહેલાં આપણે એની એક આકૃતિ જોઈ લઈએ, જેનાથી આપણને વધારે સમજ પડશે. તો મલ્ટી વ્યૂની અંદર આપણે ઘણા બધા વ્યૂ દેખાશે, જે આપણે અગાઉ જોયું કે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ બે મેથડની મદદથી આપણે ઓબ્જેક્ટને અલગ અલગ દિશાથી જોઈ શકીએ છીએ, અલગ અલગ એંગલથી જોઈ શકીએ છીએ. તો મલ્ટી વ્યૂમાં આ આકૃતિ છે મલ્ટી વ્યૂની, કે જેની અંદર તમે ઓબ્જેક્ટને કેવી રીતે પકડો છો અને ક્યાંથી નિહાળો છો એ ખૂબ જ અગત્યનું છે. જેમ આપણે આઇસોમેટ્રિક વ્યૂમાં જોયું કે એને આપણે 30 ડિગ્રી પર પકડીએ છીએ, ઓબ્લિક વ્યૂને જોયું કે હોરિઝોન્ટલને આપણે સમાંતર રીતે પકડીએ છીએ. પણ મલ્ટી વ્યૂની અંદર આપ જેવી રીતના ઓબ્જેક્ટને ડ્રો કરવા માંગતા હો તેવી રીતના એને પકડી અને દોરી શકાય છે. તો અને આપણે કયા એંગલથી એને જોઈએ છે ખૂબ જ મહત્ત્વનું છે. તો એને કયા વ્યૂમાં નિહાળી તો લીધું, ડાયમેન્શન લાઇનને પ્રોપર જગ્યાએ અને તેના એરો હેડ સાથે મૂકવામાં આવે છે. હવે આપણે જો ઓબ્જેક્ટ ડ્રો કરીશું તો એના ડાયમેન્શન પણ દર્શાવવા પડશે. તો એ ડાયમેન્શન લાઇન ઓબ્જેક્ટથી કેટલી દૂર રાખવી, તેના એરો હેડ્સ ક્યાં મૂકવા, આ બધું પણ બહુ જ મહત્ત્વ ધરાવે છે. ત્યારબાદ બ્લોકને આઉટલાઇન કરવામાં આવે છે. આપણો જે બ્લોક તૈયાર થશે એ બ્લોકને આઉટલાઇન કરી, એટલે કે એને થોડી હાઇલાઇટ કરીશું, જેથી આપણો ઓબ્જેક્ટ એક્ઝેક્ટલી કેવો દેખાશે એ આપણને ખ્યાલ આવશે. ત્યારબાદ તેના ટાઇટલ અને બીજી કોઈ નોંધ લખવાની હોય. ઘણીવાર કોઈ ઓબ્જેક્ટ હોય તો એની નીચે આપણે કોઈ નોંધ દર્શાવવી જરૂરી હોય છે, કે જેના વગર આપણે આગળનો ખ્યાલ ન આવે. અથવા કોઈ માપ છે, ધારો કે આપણે ઓબ્જેક્ટ છે એના ડાયમેન્શન આપણે બધા લખ્યા, પણ એ ડાયમેન્શન કયા માપના છે, ધારો કે બધા એમએમમાં લીધા છે કે મીટરમાં લીધા છે કે સેન્ટીમીટરમાં લીધા છે, તો એ દર્શાવવું હોય તો એક નીચે નોંધ મારવી પડે. તો એ નોંધ પણ એની અંદર દર્શાવી છે. તો આવો આકૃતિ જે છે એના પરથી સમજીએ કે જુઓ, બાજુમાં જે એરો હેડ્સ છે એમાં એની વિડ્થ છે, એની હાઇટ છે, આ બધું દર્શાવે છે. આ એક એવો ઓબ્જેક્ટ છે જેની અંદર પર્ટિક્યુલર ડાયમેન્શન નથી લખેલા, પરંતુ ક્યાં એની વિડ્થ આવશે, ક્યાં એની હાઇટ આવશે એ દર્શાવવામાં આવીએ છીએ. હવે આપણે સિવિલ અને એનામાં ખાસ સર્વે. તો સર્વેમાં જે ઉપયોગમાં લેવાતા હોય સાધનો, એને ફ્રી હેન્ડ સ્કેચ કેવી રીતના કરી શકાય અને કેવા કેવા દેખાય, તો એના વિશે આપણે જાણીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણી પાસે છે સ્ટીલ ટેપ. સ્ટીલ ટેપ જે છે એ આપણે સર્વેની અંદર ઉપયોગમાં લઈએ છીએ. સિવિલની અંદર ટેપ
ખૂબ જ મહત્ત્વની હોય છે. એમાં એક સર્વેની અંદર કોઈ પણ માપણી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મેટાલિક ટેપ અને સ્ટીલ ટેપ આ બેની આકૃતિ અહીંયા આપેલી છે. તો ટેપ તો ખૂબ મોટી હોય, એ 30 મીટરની હોઈ શકે, 15 મીટરની હોઈ શકે, 5 મીટરની હોઈ શકે. તો આપણે જો જાણવું છે કે એ ટેપ કેવી છે, તો એટલી મોટી તો આપણે એને ડ્રો કરી શકતા નથી. તો એને અહીંયા ફ્રી હેન્ડ સ્કેચ દ્વારા એને આપ જોઈ શકો છો કે ટેપની અંદર વચ્ચે વચ્ચે લોંગ બ્રેક લાઇન, શોર્ટ બ્રેક લાઇન આપેલી છે. મતલબ વચ્ચે વચ્ચે કાપીને બતાવેલી છે લાઇનને, અને એને બહુ સારી રીતે એના ડાયમેન્શન આપેલા છે. એની અંદર ક્યાં શું આવશે, જેમ કે મેટલ સ્ટ્રીપ છે, એનું હાર્ડ ડ્રોન બ્રાસ લૂપ છે, તો કઈ વસ્તુ ક્યાં આવશે એને પ્રોપર તમે જો ટેપ ક્યારે ન જોઈ હોય તો તમે આ સ્કેચની મદદથી પણ સ્કેચ વિશે પહેલાં જાણી લો. આપણે ટેપ કઈ છે, કયા પ્રકારની છે, સ્ટીલ ટેપ છે કે મેટાલિક ટેપ છે, આ બધું જાણી લીધા પછી જો તમે ટેપને ખોલો તો તમે પૂરેપૂરું એના વિશે જાણકારી મેળવી શકો છો. કેમ કે સ્કેચનું આ જ મહત્ત્વ છે કે તમે જો સ્કેચને બરાબર વાંચી લો, જાણી લો, તો તમે એ સાધનને પૂરેપૂરી રીતે ઓળખી શકો છો. બીજું છે અહીંયા પ્રિઝમેટિક કંપાસ. તો કંપાસ જે ઓબ્જેક્ટ છે, તમને એને ઓપરેટ કરતા આવડે છે કે નથી આવડતું, તમે એના વિશે જાણો છો કે નથી જાણતા, તો તમે આવું સ્કેચ કે જેના દ્વારા તમે એને પૂરેપૂરું ઓળખી શકો છો. તો અહીંયા એક સ્કેચ બનાવેલું છે અને નીચે એની અંદર નંબરિંગ આપેલા છે અને નીચે નંબર સમજાવેલા છે. ધારો કે નંબર 1 તો શું છે, એનું બોક્સ. નંબર 2 તો એની નીડલ છે. તો કયા સાધનનો ઉપયોગ તમે કેવી રીતના કરશો, કેમ કે તમને કંપાસનો ઉપયોગ કરતા આવડે છે પણ એ ઓળખતા નથી આવડતું કે એ કંપાસ કેવું હોય, એના કયા ભાગને શું કહેવાય. તો આવા ફ્રી હેન્ડ સ્કેચની મદદથી આપણે એ ભાગો વિશે જાણી શકીએ છીએ. જેમ ગ્રેજ્યુએટેડ રિંગ, 4 નંબર છે ઓબ્જેક્ટ વેન, આઈ વેન, પ્રિઝમ કેપ, ગ્લાસ કવર, લિફ્ટિંગ પિન, પછી લિફ્ટિંગ લીવર, બ્રેક પિન, સ્પ્રિંગ બેક, મિરર, પાઇવેટ, એજેટ કેપ, ફોકસિંગ સ્ટડ અને સનગ્લાસ. આવા અલગ અલગ ભાગ જે પ્રિઝમેટિક કંપાસની અંદર આવેલા છે અને એને આપણે બહુ સારી રીતે ફ્રી હેન્ડ સ્કેચ દ્વારા દર્શાવી શકીએ છીએ. આગળ છે એરો. એરો પણ એક સર્વેની અંદર ચેન સર્વે, ટેપ સર્વેમાં ઉપયોગમાં લઈએ છીએ. તો એ પણ કેટલા ડાયમેન્શનનું હોય, એની હાઇટ કેટલી હોય, એનું વ્યાસ કેટલું હોય, કેટલું હૂક એનું વાળેલું હોય, આ બધું આપણે એના સ્કેચ દ્વારા જાણી શકીએ છીએ. આગળ છે ચેન. તો જેમ આપણે ટેપ જોઈ કે ટેપને આપણે અલગ અલગ મેઝરમેન્ટ લેવા માટે ઉપયોગમાં લેતા હોય છે, અલગ અલગ પ્રકારની, એવી જ રીતના અહીંયા ચેન છે જે 20 મીટરની અને 30 મીટરની હોઈ શકે છે. તો એટલી મોટી ચેન આપણે દોરી શકતા નથી, તો એના માટે અહીંયા આપણે ચેનના બ્રેક કરીને એને દર્શાવી છે કે ભાઈ પણ અંદરના જે છે કે ભાઈ એની અંદર શું હોય, એનું લૂપ ક્યાં હોય, એના ટેલ્સ ક્યાં હોય, એની બ્રાસની રિંગ જે છે એ કયા કયા મીટરે શું દર્શાવે છે, આ બધું આપણે ફ્રી હેન્ડ સ્કેચ દ્વારા દર્શાવી શકીએ છીએ. આગળ છે એક થ્રુ કંપાસ. તો થ્રુ કંપાસ પણ આપણે સર્વેની અંદર ઉપયોગમાં લઈએ છીએ. તો એ કેવું હોય, કેવું દેખાય, એની અંદર નીડલ હોય એ મેગ્નેટિક નીડલ હોય, એનું બોક્સ હોય એ વુડન બોક્સ હોય, નીડલને પાઇવેટ દ્વારા વુડન બોક્સની અંદર જડિત કરવામાં આવે છે. પછી એના ગ્રેજ્યુએશન જે માપ દર્શાવેલા હોય, તો આ બધું આપ જોઈ શકો છો. તો આ એક આઇસોમેટ્રિક વ્યૂમાં જ બનાવેલું છે. આગળ છે આપણો ઓફસેટ રોડ. તો ઓફસેટ રોડ જે છે એ બહુ લાંબો હોય, 2 મીટરનો હોઈ શકે છે. તો એટલો લાંબો આપણે દોરી નથી શકતા, પણ એને સ્કેચ દ્વારા વચ્ચેથી કાપીને દર્શાવી શકીએ છીએ. અને એની અંદર કયા કલરના પટ્ટા મારેલા છે, વ્હાઇટ છે, બ્લેક છે, એનું જે શૂ છે એ કયું છે, મેટલનું છે, ઉપર એનું હૂક આપેલું છે. તો આ બધી જ વસ્તુઓ આપણે સ્કેચની મદદથી, ફ્રી હેન્ડ સ્કેચની મદદથી દોરી શકીએ છીએ. એવી જ રીતના છે લેબલિંગ ધ પ્લેન ટેબલ. તો પ્લેન ટેબલ વિશે આપણે જાણીએ છીએ સિવિલમાં છીએ તો, અને સર્વેની અંદર પ્લેન ટેબલનો ખૂબ ઉપયોગમાં આવે છે. તો એની અંદર કેવી રીતના એના જે
નીચેનું જે સ્ટેન્ડ છે એની ઉપર આપણે સીધું એક ટેબલ મૂકીએ છીએ, તો એ કેવી રીતના મુકાય, ક્યાંથી એનું સ્પિરિટ લેવલને કેમ મૂવ કરાય, એના લેગ કેવા હોય, એની લોંગર એજ કઈ છે, શોર્ટર એજ કઈ છે, તો આ બધું આપણે અલગ અલગ વ્યૂથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારના સાધનો આપણે જોયા. તો હવે આપણે જોઈશું પ્રશ્નોત્તરી. કેમ કે આપણે આખો લેસન તો જોયું, પણ હવે થોડાક પ્રશ્નો જાણી લઈએ કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો પહેલો જ આપણે એક પ્રશ્ન લઈએ કે કેટલા પ્રકારના સ્કેચિંગ હોઈ શકે છે. તો આપણે જોયા કે 4 પ્રકારના આઇસોમેટ્રિક વ્યૂ જે છે, મલ્ટી વ્યૂ છે, પર્સપેક્ટિવ વ્યૂ છે અને ઓબ્લિક વ્યૂ છે. તો આ 4 અલગ અલગ વ્યૂથી આપણે એને જાણી શકીએ છીએ. તો આવા નાના નાના પ્રશ્નો આપ પણ બનાવી શકો છો. અને એનું આપણે હવે જાણીએ છીએ કે MCQ જ પૂછાય છે પરીક્ષાઓમાં, તો આમાંથી MCQ પણ પૂછાઈ શકે છે. આપનો આભાર. મને શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.